Now, friends, second chapter of Acts. Now, we think we can build churches and plant churches, that we are the great builders. હવે પ્રેરિતોના કૃત્યો બીજો અધ્યાય. આપણે એમ વિચારીએ છીએ કે આપણે મંડળીઓ સ્થાપી શકીએ છીએ, બિલ્ડિંગો બનાવી શકીએ છીએ બિલ્ડર તરીકે. And today we see people who are hopping from church to church, some for entertainment, some for music, some because it is a society place. એવા પણ લોકો આજે આપણે જોઈએ છીએ કે એક મંડળીમાંથી બીજી મંડળીમાં જતા હોય છે, કદાચ મનોરંજન માટે, કોઈક મ્યુઝિક માટે અથવા કોઈક સમાજને જોઈને તે જતા હોય We છે. are going to see in the second chapter how the church was first inaugurated. આપણે બીજા અધ્યાયમાં એ જોવા માંગીએ છીએ કે મંડળી શરૂઆતમાં કેવી રીતે કાર્ય કરતી હતી. What is it that is at the heart of the church? What is it? Who is it that builds the church? અને એ તો મંડળીનું હૃદય હતું. કોણ, કેવી રીતે એ મંડળીને બાંધનાર હતા. See, the 120 people gathered to pray in an upper chamber. અને તમે જુઓ કે 120 લોકો ઉપલી મેડીમાં પ્રાર્થના માટે એકઠા થયા હતા. First, પહેલું, prayer meeting means neglected, forgotten, buried meeting. પહેલું કે પ્રાર્થના મીટિંગ એટલે કે જેમને ભૂલી જવામાં આવ્યા હોય અથવા છોડી દેવામાં આવેલા હોય તેમની સભા. See, so people don't know how to talk to God. કેમ કે લોકોને ખબર નથી હોતી કે પ્રભુની સાથે કેવી રીતે વાત કરવી. Look here, my dear friend. We have lost touch with God. જુઓ વાલાઓ, આપણે દેવ સાથેનો સંપર્ક ગુમાવ્યો છે. You know, when our halls and our buildings increase, જ્યારે આપણા હોલ ને બિલ્ડિંગ વધતી જાય છે, I have no confidence in those structures. પણ એ સ્ટ્રક્ચરમાં મને કોઈ ભરોસો નથી. You know, we become so big and we think we are big, આપણે જેમ મોટા થઈએ છીએ આપણે વિચારીએ છીએ કે અમે બહુ મોટા છે and we only think of the money in our pocket. અને આપણા ખિસ્સાના પૈસા વિશે જ વિચારો કરીએ છીએ. There is no peace in the heart, no peace in the family. પરિવારમાં શાંતિ નથી હોતી, હૃદયમાં શાંતિ નથી હોતી, The works of God have receded, અને દેવનું કાર્ય જાણે અટકી ગયું છે. and a big useless organization is there. અને એવી સંસ્થાઓ કે જે કોઈ ઉપયોગી ના હોય તેવી બને છે. Big organ, big choir, big show. પણ સારું ક્વાયર દેખાય, સારો શો દેખાય, સારી બધી વ્યવસ્થા હોય. Let me tell you, પણ હું તમને કહું, I don't believe in that kind of show. આવા શોથી મને કોઈ આનંદ થતો નથી. I have seen the greatest days when I preached under small pandals. નાના એવા તંબુમાં પણ મેં મોટા આનંદથી સુવાર્તા પ્રગટ કરી છે. એવા દિવસો મને યાદ છે. Because the Lord was there. કેમ કે પ્રભુ ત્યાં હતા The works of God were there. અને દેવના કાર્યો ત્યાં જોવાતા હતા. So, my dear people, એટલે વાલાઓ, in my house, my children never asked me for pocket money. મારા ઘરમાં મારા બાળકોએ કદી પોકેટ They મની માટે knew that પૂછ્યું there નથી. was no money in the house. તેમને ખબર હતી કે ઘરમાં પૈસા નહીં હોય, But we were so happy. પણ અમે ખૂબ આનંદિત હતા. We never borrowed. અમે કોઈની પાસે માંગ્યા નથી. We never went to our rich relatives. અમારા ધની એવા સગાઓ પાસે અમે કદી ગયા નથી. My wife never blamed me, you spoilt my profession. I would have made a lot of money as a doctor. મારા પત્નીએ કદી પણ મને એ દોષ નથી આપ્યો કે તમે મારું પ્રોફેશન બગાડ્યું છે. મને ઘણા બધા નાણાં એ પ્રોફેશનમાં મળતા. You never bought me a jewel for Christmas. ક્રિસમસ માટે તમે કદી ઘરેણાં નથી લઈ આપતા.
Never did we hear such words. કદી પણ એમનો એવો અવાજ મેં સાંભળ્યો નથી. We were satisfied, happy with what અમે we had. સંતોષ અને આનંદમાં જ છે. The clothes of the first boy would go to the second boy. પહેલા દીકરાના કપડાં બીજા દીકરાને તે પહોંચતા હતા. And from the second boy, they would go to the third boy. અને બીજા દીકરાના કપડાં ત્રીજા દીકરાને મળતા. And they would not fight with us, saying, old clothes. અને તેઓ કદી પણ એને માટે એ ઝઘડા નહોતા કરતા. Listen, God helped me to put before my children different values. પ્રભુએ મદદ કરી હતી કે બાળકોને જે બીજું મૂલ્યનું છે તે હું આપી શક્યો છું. Seek first God's kingdom and his righteousness. પહેલા તેના રાજ્યને તેના ન્યાયપણાને શોધો. So Peter said, અને એટલે પિતરે કહ્યું, here was Jesus approved of God by signs and miracles and wonders. અહીં ઈસુ છે કે જે દેવના અધિકારથી અદ્ભુત ચમત્કારો જેમણે કર્યા છે. Look at 23rd verse and 24th verse. અને તમે 23 ને 24મી કલમ જુઓ. Him being delivered by the determinate counsel and foreknowledge of God, you have taken and by wicked hands have crucified and slain. દેવના સંકલ્પ તથા પૂર્વ જ્ઞાન પ્રમાણે તેને પરસ્વાધીન કરવામાં આવ્યો. તેને તમે પકડીને દુષ્ટોની હસ્તક વધસ્તંભે જડાવીને મારી નાખ્યો. Look at that. Peter said, you have crucified him. You have slain him with your wicked hands. પિતર કહે છે કે તમે તમારા હાથોએ તેને વધસ્તંભે જડ્યો તમારી દુષ્ટતાને લીધે. I don't know if there are people here who have taken dowry money, bribe money, stolen pens from their offices. હા, હું જાણતો નથી અહીંયા એવા લોકો હશે જેમણે લાંચ લીધી હશે, જેમણે દહેજ લીધું હશે, જેમણે ચોરી કરી હશે, જેમણે ઓફિસમાંથી પેન ચોરી હશે કે જુદી જુદી વસ્તુઓ. I don't know. But let me tell you, such wicked hands crucify Christ. હું જાણતો નથી, પણ કદાચ આવા નિર્બળ હાથોને લીધે જ વધસ્તંભે જડાવવું પડ્યું. Your hands will never be misemployed that way. જ્યારે ઈસુ આવે છે ત્યારે તમારા હાથ એવા દુષ્ટતાના કામ નહીં કરે. No more will your hand run after greed પૈસાની પાછળ તમારા હાથ નહીં જાય, or unrighteous money. અન્યાયપણાની પાછળ નહીં જાય. Clean hand. શુદ્ધ હાથો. Now Peter said, with your wicked hands you have slain him. પિતરે કહ્યું કે તમારા નિર્બળ હાથોએ દુષ્ટ હાથોએ તમે પાપ કર્યા, But God has raised him up, પણ દેવે તેમને મુએલામાંથી ઉઠાડ્યા છે. losing the pains of death, because it was not possible that he should be holden of it. અને મરણનું એ બંધન તેમને રોકી ના શક્યું, કેમ કે મરણ તેમને રોકી શકવાને અસમર્થ હતું. Do you know that? It was impossible for death to hold him as captive. શું તમે જાણો છો, મરણને માટે અશક્ય હતું કે તેમને બંધનમાં રાખી શકે. And when Jesus sets you free, death will hold no fear for you. અને જ્યારે ઈસુ તમને મુક્ત કરે છે ત્યારે મરણની કોઈ સત્તા નથી કે તમારા પર અધિકાર જમાવે. Now, when this was proclaimed before these people, આ લોકોની આગળ જ્યારે પ્રગટ કર્યું, and how God has exalted Christ, અને કેવી રીતે દેવે ઈસુને ઊંચા કર્યા. 32 and 33, 32-33 કલમ. this Jesus has God raised up, whereof we all are witnesses. અને આમ સર્વની સાક્ષી આગળ આ ઈસુ તે મરણ પર વિજય પામ્યા છે.
Just think of that. વિચારો, When you are a witness in your company, factory, hospital, school, જ્યારે તમે તમારી કંપની, ફેક્ટરી, સ્કૂલ, હોસ્પિટલની સાક્ષી આપો છો, today, when everything is dark, જ્યારે બધે આજે અંધારું છે, a little light, how luminous it appears. કેવી રીતે થોડું અજવાળું તમે પ્રગટ કરશો? What would you do when you go home tonight? Where first you will turn the switch on. જ્યારે આજે તમે ઘરે જશો, પહેલું શું કરશો? તમે સ્વિચ ઓન કરશો. And will you resist the light of God? શું તમે દેવના જ્વાળાને નકાર કરશો? When the light of God shines upon you, જ્યારે દેવનો પ્રકાશ તમારા પર પડે છે, you will cry, ત્યારે તમે રડશો, "Oh, unclean man that I am, હો પ્રભુ, હું કેટલો અશુદ્ધ છું, woe is me." મને અફસોસ છે. See, we are always saying, "Woe unto that man, woe unto this man." હા, આપણે હંમેશા એવું કહીએ છીએ, પેલા માણસને અફસોસ, પેલા માણસને અફસોસ છે. See, I am superior, I am better. હું તો સારો છું, હું એના કરતાં સારો છું. But woe unto that family, that person. પણ તે વ્યક્તિને તો ખરેખર અફસોસ છે. You know what you will say? તમે શું કહેશો? Woe is me. અફસોસ છે મને, I am a man of unclean lips. હું કેવો અશુદ્ધ માણસ છું. Is there anybody here who does not have the need to say that? શું કોઈ એવો વ્યક્તિ છે જેને આવું બોલવાની કોઈ જરૂર નથી? Have you blessed your enemies? શું તમે તમારા શત્રુને આશીર્વાદ આપ્યો છે? Have you loved those that hate you? જેઓ તમારો તિરસ્કાર કરે એમને પ્રેમ કર્યો છે? I don't know. મને નથી ખબર. Otherwise, અથવા તો your heart will say, તમારું હૃદય બોલશે, "Woe unto you." તમને અફસોસ છે. You have been judging everybody else. તમે દરેકનો ન્યાય કરો છો, But how your heart is like a gutter. પણ તમારું હૃદય તો એક ગટર જેવું છે. So, Peter said, એટલે પિતરે કહ્યું, "Therefore, being by the right hand of God exalted, હા, તેમને દેવના જમણા સ્થાન પર બિરાજમાન કરવામાં આવ્યા છે, having received the promise of the Holy Ghost, પવિત્ર આત્માનું વચન પૂર્ણ થયું છે. he has shed forth this which you see and hear." તેમણે તે પ્રગટ કર્યું છે જે તમે જોઈ શકો છો. These people are not drunken, my friends. વહાલાઓ, આ લોકોએ કોઈ દારૂ પીધો નથી. Don't you hear the great works of God in your own languages? શું તમારી ભાષામાં દેવના મહાન કામો વિશે તમે સાંભળતા નથી? You know, friends, 40 years ago, over 40 years. હવાલાઓ 40 વર્ષ પહેલા, No, just after I came out of college. So it must be 50 years ago. હા, કદાચ કોલેજમાંથી બહાર આવ્યો એટલે 50 વર્ષ પહેલા, I was invited to Bangalore to preach here for about 10 days. બેંગ્લોરમાં ही મને પ્રચાર કરવા માટે બોલાવવામાં આવ્યો હતો 10 દિવસ માટે. And they said to me, અને તેમણે કહ્યું, "Oh, one of the greatest preachers whom I had met said to me, અને તેમણે કહ્યું કે કેટલા અદ્ભુત પ્રચારક જેમને હું મળ્યો છું, oh, our people are so indifferent, so cold. ઓ અમારા લોકો તો બહુ ઠંડા છે, બહુ શાંત લોકો છે. Oh, you may have to preach to benches." હા, તમારે બેન્ચીસને પ્રચાર કરવો પડશે. I labored hard for 10 days, 10 દિવસ માટે મેં ખૂબ મહેનત કરી, but the people began to come. પણ લોકો આવવા લાગ્યા. But પણ I found that even 50 years ago, મેં જોયું કે 50 વર્ષ પહેલા this was a city where families were in decay and disorder.
આ તો એવું શહેર હતું કે જ્યાં લોકો પરિવારો એ નિર્બળતા તરફ નાશ તરફ જતા હતા. But today, પણ આજે how is your family? તમારું પરિવાર કેવું છે? When you hear the word of God, જ્યારે તમે દેવનું વચન સાંભળો છો, this strange company of people from all languages, દરેક ભાષાથી લોકો આવી રહ્યા છે. they were pricked, they were cut in their heart. 37th verse. તેઓ ભાંગી પડ્યા, તેમના હૃદય ભંગિત થઈ ગયા આ વચનો સાંભળીને. And they asked Peter, અને પિતરને કહ્યું, what shall we do? Men and brethren, what shall we do? ભાઈઓ બહેનો, અમે શું કરીએ? અમે શું કરવું જોઈએ? Listen, sometimes people are wanting to stand on the platform. ઘણીવાર લોકોને પ્લેટફોર્મ પર ઊભું રહેવું ગમતું હોય છે. You know, I say to myself, હું મારી જાતને કહું છું, I must decrease. મારે ઘટવાનું છે, Only Christ must be seen. પણ ખ્રિસ્ત પ્રગટ થવા જોઈએ. In several places, people have seen Jesus on our platform. કેટલીક જગ્યાએ અમારા પ્લેટફોર્મ પર કેવળ ઈસુ પ્રગટ થયા છે. And I say, only He must be seen, I shouldn't be seen. અને હું ઘણીવાર કહું છું કે ખાલી ખ્રિસ્ત જોવા મળવા જોઈએ. But you know, there are some people who love the platform. પણ કેટલાક લોકોને પ્લેટફોર્મ બહુ ગમતું હોય છે. They feel this is a place for performance. અને તેઓ સમજે છે કે આ કોઈ પરફોર્મ કરવા માટેનું આ પ્લેટફોર્મ છે. No, 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 no. ના ના, આ રજૂઆતનું પ્લેટફોર્મ નથી. Don't you gather for yourself a big curse. તમે તમારી જાત માટે મોટો શ્રાપ ના વરસો. God says, પ્રભુ કહે છે, take away the noise of your viols and music. આ તમારું વાયોલિન, તમારું મ્યુઝિકનો અવાજ મારાથી દૂર કરો. Let righteousness run like a mighty stream. નદીની પેટે તમારું ન્યાયપણું વહેવા દો. What did Peter say? પિતર શું કહે છે? Repent and be baptized, every one of you. તમારામાંના દરેક જણ પસ્તાવો કરે અને બાપ્તિસ્મા લે. And you shall receive the gift of the Holy Ghost. અને તમને પવિત્ર આત્માનું દાન મળશે. So, એટલે what happened? શું થયું? 3,000 people in that multitude received these words. 3,000 લોકોએ તે સમુદાયમાંથી તેમણે આ વચનો સાંભળ્યા, સ્વીકાર્યા. And those that received the word of God, અને જેમણે પ્રભુનું વચન સ્વીકાર્યું, what do you see in the 41st verse? 41મી કલમમાં Those who gladly received the word were baptized. જેમણે પ્રભુના વચન સ્વીકાર્યા તેઓ બાપ્તિસ્મા પામ્યા. So Peter said, repent every one of you. એટલે પિતરે કહ્યું કે દરેક જણ પસ્તાવ કરે. And they said yes. અને તેમણે કહ્યું, હા, We must repent. અમારે પસ્તાવાની જરૂર છે. When they received the word of God, જ્યારે દેવનું વચન સાંભળ્યું, then they were baptized. અને ત્યારે બાપ્તિસ્મા પામ્યા. 3,000 men were added to અને the મંડળીમાં church. 3,000 લોકો ઉમેરાયા. You know, today, this has become some kind of vyaparam, some kind of merchandise. આ તો જાણે કે વેપાર બન્યું છે, એક પ્રકારનો વ્યવહાર બન્યો છે. No, my dear friend, ના વાલાઓ, you want to give me 10 million, which is a crore? આ 10 મિલિયન કરોડ આપવા માંગતા હોય? I say, no, I don't want your money. હું કહીશ કે એ પૈસાની જરૂર નથી, I want your heart, પણ તમારું હૃદય આપો. a new heart. અને નવું હૃદય. The word of God must prick you tonight. અને દેવનું વચન આજે તમારા હૃદયને ભંગિત કરે. Lord Jesus, ઈસુ પ્રભુ, I am living without showing you to anybody. હું તમને પ્રગટ કર્યા વગર હું અહીંથી જઉં છું. My religion seems to be strange performance. હા, ત્યારે મારો ધર્મ જાણે કે વિચિત્ર એક રજૂઆત. No fruit of righteousness. કોઈ ન્યાયપણાનું ફળ નહીં દેખાય. Forgive me. મને માફ કરો. God will forgive.
પ્રભુ મને માફ કરો. Let us pray. પ્રાર્થના કરીએ. Let us pray. આવો પ્રાર્થના કરીએ. Tell God right now in your heart, તમારા હૃદયમાં હમણાં જ પ્રભુને કહો, Lord, હે પ્રભુ, I do not want to play with you anymore. પ્રભુ તમારી સાથે હવે કોઈ રમત નહીં કરું. I don't want to destroy my own family. મારા પરિવારનું નુકસાન હું કરવા માંગતો નથી. Thou knowest there is no peace in my heart. મારા હૃદયમાં કોઈ શાંતિ નથી, તમે જાણો છો. No one has seen Jesus in my life. મારા જીવનમાં કોઈ ઈસુને જોઈ શક્યા નથી. Forgive me, મને Lord. માફ કરો પ્રભુ. I repent now. હું અત્યારે પસ્તાવો કરું છું. I want to be your witness. તમારો સાક્ષી બનવા માંગુ છું. I want to witness that my Lord is risen. મારા પ્રભુ ઈસુ જીવતા થયા છે, એ સાક્ષી આપવા માંગુ છું. That my Lord is the same today. કે મારા પ્રભુ આજે પણ એવા જ છે. Lord, come to me. પ્રભુ મારી પાસે આવો, Cleanse me. મને શુદ્ધ કરો, Make me your son and daughter. તમારા દીકરા દીકરી બનાવો. Wash me in that prayaschit, bali, rakta. પ્રભુ એ પ્રાયશ્ચિતના બલિદાનના રક્તથી મને શુદ્ધ કરો, Cleanse me. શુદ્ધ કરો. God is listening to your prayer. દેવ તમારી પ્રાર્થના સાંભળે છે. Oh, gracious Father, હે કૃપાળુ દેવ, we don't want to make a mockery of Jesus. અમે ઈસુની મજાક કરનારા ના બનીએ We don't want to be a bunch of hypocrites. અને બનાવટ કરનારા ના બનીએ. We want to live as Jesus lived, ઈસુના જેવું જીવન જીવીએ, full of the works of Jesus, ઈસુના જેવા કાર્ય કરીએ, full of the love of Jesus, ઈસુનો પ્રેમ વેચીએ, full of the peace of Jesus. ઈસુની શાંતિ. So bless these dear people. આ વાલાઓને આશીષિત કરજો. Hear our prayer અમારી પ્રાર્થના in Jesus' holy name. ઈસુના નામમાં સાંભળો. Amen. આમેન.